નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ। હું છું આશિષ સાવલિયા અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9। દેશ વિદેશ, ફિલ્મ જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી કેટલીક ખબરો। તો આવો નજર કરીએ સ્પીડ 9 પર। યુકે બિઝનેસ અને શિક્ષણ ઇમિગ્રેશન નિયમો હળવા બનાવ્યા। યુકેના ઇમિગ્રેશન નિયમો હળવા થતા ભારતીયોને ફાયદો થવાની શક્યતાઓ। વડાપ્રધાન મનમોહન સિંઘે કહ્યું કે હું એક ખુલ્લી કિતાબ છું। વડાપ્રધાને અનેક કૌભાંડો અંગે કહ્યું, સંસદથી મારે કશું છુપાવવાનું નથી। આસારામના પુત્રએ એક મહિલાને પોતાના પરિણીત શિષ્ય સાથે છેતરપિંડીથી પરણાવી હતી। મહિલાએ ફરિયાદ નોંધાવતા નારાયણ સાંઈ સામે ઇન્દોરમાં ગુનો નોંધાયો। ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિને જ તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા ભાજપની તજવીજ। 17મીએ મોદીના જન્મદિને જ તેમને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાની શક્યતાઓ દેખાઈ રહી છે। છત્તીસગઢમાં મોદીના કેન્દ્ર પર આકરા પ્રહારો। ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું લોકોને કોંગ્રેસ સલ્તનતને ઉખાડી ફેંકવા બીડું ઝડપવાનું આહવાન। મોદીએ કોંગ્રેસ પર રૂપિયાને લઈ આકરા પ્રહારો કરતા કહ્યું કે રૂપિયો ડોલર સામે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે, ત્યારે કેન્દ્ર સરકારને કાંઈ પડી નથી। છત્તીસગઢના ગરીબોની ચિંતા કરનાર મુખ્યમંત્રી મોદીને કોંગ્રેસનો સણસણતો જવાબ। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ મોઢવડિયાએ મોદીને નિશાન સાધતા કહ્યું, છત્તીસગઢના ગરીબોને બદલે ગુજરાતના ગરીબોની ચિંતા કરો। શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા કરે છે। ઉદ્ધવ ઠાકરેનું ફરી મોદી વિરુદ્ધનું નિવેદન। ઉદ્ધવે મુખપત્ર સામનામાં કહ્યું, નરેન્દ્ર મોદી જાહેરમાં કહી ચૂક્યા છે કે તેઓ વડાપ્રધાન પદની મહત્વાકાંક્ષા ધરાવતા નથી, તેથી તેમને રાજ્યના લોકોની સેવા જ કરવા દેવી જોઈએ। ભારત વિરોધી ઝેર ઓકતા આતંકી હાફિઝ સઈદે કહ્યું, ભારત પર પણ 26/11 જેવો બીજો હુમલો થઈ શકે। હાફિઝ સઈદે નરેન્દ્ર મોદીને મુસલમાનોના હત્યારા ગણાવ્યા। કોણ બનેગા કરોડપતિના પ્રથમ કરોડપતિ બન્યા ઉદયપુરના તાજ મોહમ્મદ રંગરેજ। ટીવીનો પ્રખ્યાત શો કોણ બનેગા કરોડપતિની 7મી શ્રેણીમાં ઉદયપુરના ઇતિહાસ શિક્ષક તાજ મોહમ્મદ રંગરેજ પ્રથમ કરોડપતિનો તાજ પહેર્યો। નાસાએ ચંદ્ર પર રોબોટિક એક્સપ્લોરર રવાના કર્યું। આ યાનને ચંદ્ર પર પહોંચતા 1 મહિનો લાગશે। રોબોટિક એક્સપ્લોરર ચંદ્ર પર જઈ ચંદ્રના વાતાવરણ અને રજકણોનો અભ્યાસ કરશે। સુરતના પીપલોદમાં વિદ્યાર્થીનીને સ્કૂલ બસે કચડી મારી। મરનાર વિદ્યાર્થીની ભૂમિ ચોપરા બહેનપણી યશસ્વી સાથે પીપલોદ ખાતે ટ્યુશને જઈ રહી હતી, ત્યારે જ કારરૂપી સ્કૂલ બસે કચડી મારી। એન્કાઉન્ટર પ્રકરણમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના વલસાડ જિલ્લામાં ધામા। ભિલાડ સંજાણ રોડ પર દહેલી ગામે વહેલી સવારે ધમધમાટ એન્કાઉન્ટરમાં સામેલ પોલીસ અધિકારીઓ તથા જવાનો હાજર રાખી બધી વાતનું નિરીક્ષણ કર્યું। કેન્દ્ર સરકારની રાજીવ ગાંધી યોજનામાં રાજ્ય સરકારના સહયોગથી સુરતમાં ગરીબ મધ્યમ વર્ગ માટે 5000 આવાસો બનશે। મનપાની સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટી દ્વારા ₹333.32 કરોડના અંદાજ મંજૂર કરાયા। ગરીબ વર્ગ માટે 3 પ્લોટ પર 848 અને મધ્યમ વર્ગ માટે 16 પ્લોટ પર 4130 આવાસો બનશે। બિહારમાં પૂરની સ્થિતિ યથાવત છે, ત્યાં હવે ગંભીર રોગચાળાનો પણ ખતરો। 59 લાખ લોકોને પૂરની માઠી અસર પહોંચી। સરકારે ખાતરી આપતા કહ્યું, ડુંગળીની કિંમત ટૂંકમાં ઘટી જશે। જુદા જુદા રાજ્યોથી ડુંગળીનો જથ્થો પહોંચશે। ડુંગળી અને અન્ય ચીજ વસ્તુઓના ભાવમાં થયેલા વધારા પર ટૂંકી ચર્ચા વેળાએ કેન્દ્રીય પ્રધાને સભ્યોને ખાતરી આપી। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ। બિહાર, ઉત્તર પ્રદેશ બાદ અરુણાચલ પ્રદેશમાં પણ પૂરની સ્થિતિ। અરુણાચલ પ્રદેશમાં ઘણા ગામ પૂરના સકંજામાં ફસાયા। ભેખડ ધસી પડતા એકનું મોત, અનેક ગામો સંપર્ક વિહોણા થયા। ઓસ્ટ્રેલિયાની ફેડરલ ચૂંટણીમાં ટોની એબોટનો ભવ્ય વિજય। કોએલિશન પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર ટોની એબોટની લેબર પાર્ટીના કેવિન રૂડને હરાવી ભવ્ય વિજય। ગ્રામજનોએ આસારામ આશ્રમમાં ઘૂસી સાધકોને ફટકાર્યા। બારડોલી નવસારી રોડ પર આવેલ તાજપોરની ઘટના। મંદિરની જગ્યા પચાવી પાડવાની પેરવીથી ગ્રામજનો વિફર્યા। અમેરિકામાં ગોળીબાર કરી 2 શીખોની હત્યા કરાઈ। અમેરિકામાં વસતો શીખ સમુદાય 2 શીખોની નિર્મમ હત્યાથી ભારે આઘાતમાં ડૂબ્યો। ઇલકાહટના સાલે માર્કેટમાં થઈ હત્યા।
મજૂરને ગટરમાં ઉતારવાની ફરજ પાડનારને 5 વર્ષની સજા થશે. સંસદમાં સર્વાનુમતિથી મેન્યુઅલ સ્વેન્જિંગ પર પ્રતિબંધ મૂકતા બિલને મંજૂરી અપાઈ. વિવાદાસ્પદ સંત આસારામ બાપુના મુંબઈના આશ્રમે પણ ₹58 લાખનો ટેક્સ ચૂકવાયો નથી. આસારામના ટ્રસ્ટોની મુશ્કેલી દિવસે દિવસે વધી રહી છે. પાકિસ્તાને ફરી કર્યું યુદ્ધ વિરામનું ઉલ્લંઘન. પાકિસ્તાને ફરી એકવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું. જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લાના મેઢાર સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરાતા ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો. આશારામના ગુરુકુળમાંથી 5 વર્ષમાં 985 વિદ્યાર્થીનીઓ નાસી ગઈ. 20 વિદ્યાર્થીનીઓએ આત્મહત્યા કરી લીધી. વિદ્યાર્થીઓની આત્મહત્યા કે નાસી જવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. મહારાષ્ટ્ર ભાજપને લોકસભાની વધુ બેઠકો જીતવા પડકાર. મહારાષ્ટ્રમાં ભાજપના નેતાઓને આંતરિક ખટરાગ લોકસભાની ચૂંટણીમાં વધુ મુશ્કેલી સર્જી શકે છે. 26/11ના હુમલામાં અન્ય અધિકારીઓને વીરતા એવોર્ડ આપવા હાઈકોર્ટમાં અરજી. 26/11ના હુમલામાં સારસકર હેમંત કરકરે અશોક કામઠેને મરણોત્તર એવોર્ડ અપાયા છે. કસાબ પર પહેલી વખત ગોળીબાર કરનાર પોલીસ અધિકારી શશાંક સિંદેની કોઈ નોંધ ન લેવાતા હાઈકોર્ટમાં અરજી થઈ. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. આવી જ ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.